છોટાઉદેપુર જિલ્લાના નસવાડીના વન વિભાગના આરએફઓએ બાતમીના આધારે 35 લાખના ખેરના લાકડા સાથેના મુદ્દામાલને ઝડપી પાડ્યો છે। વાપીથી હરિયાણા લઈ જવાતા ખેરના લાકડાના જથ્થાને ઝડપી પાડવામાં આવ્યો હતો। વન વિભાગની ટીમ કરજણ ટોલ નાકા પાસે વોચમાં હતી ત્યારે બાતમીવાળી ટ્રક ઊભી રાખી ડ્રાઈવર દ્વારા પપૈયાની બિલ્ટી બતાવવામાં આવી હતી। વન વિભાગ દ્વારા ટ્રક પર ચડીને જોતા ત્યાં ખેરના લાકડા મળી આવ્યા હતા। ડ્રાઈવરને પૂછપરછ કરતા તેમની પાસે પાસ પરમિશન માંગતા કોઈ પણ જાતની પાસ પરમિટ મળી આવી ન હતી। આ ખેરના લાકડાની કિંમત ₹15 લાખ અને ટ્રક મળીને કુલ 35 લાખ રૂપિયાના મુદ્દામાલને ઝડપી પાડવામાં આવ્યો હતો। વન વિભાગ દ્વારા આ ખેરના લાકડા અને ટ્રકને ઝડપી પાડી કાયદેસરની કાર્યવાહી હાથ ધરવામાં આવી છે। ₹1000 છે સમાચાર તારીખ 1-3-2026 રોજ મહેરબાન નાયબ વન સંરક્ષક છોટાઉદેપુર શ્રી આરબી સોલંકી સાહેબ તથા એસીએમ જે.કે. સોલંકી સાહેબને મળેલ બાતમીના આધારે નસવાડી રેન્જ સ્ટાફને તાત્કાલિક જાણ કરી અને કરજણ ટોલ નાકા પાસેથી પસાર થનાર ખેરની ગાડી આવતા એ ગાડીને અટક કરી તપાસ કરતા એના ઉપર ઘાસ નાખી નીચે ખેરનો માલ હોય જેની તપાસ કરતા એના પાસે પાસ પરમિશન માંગતા કોઈ પણ જાતની પાસ પરમિશન રજૂ કરેલ ન હોય જેથી એનો ગુનો નોંધી તાત્કાલિક એ વાહન અને ડ્રાઈવરનો કબજો લઈ નસવાડી રેન્જ ખાતે લાવેલ છે। જે મુદ્દા માલની વજન કરાવતા 20 ટન જેટલો ખેરનો મુદ્દામાલ મળેલ છે જેની અંદાજિત કિંમત ₹15 લાખ અને ગાડી 16 ટાયરની જેની અંદાજિત કિંમત ₹20 લાખ। આમ કુલ મળી ₹35 લાખનો મુદ્દામાલ નસવાડી રેન્જ દ્વારા કબજે કરવામાં આવેલ છે। આરએફઓ નસવાડી આરજે વણકર।